પહેલો તો આરોગ્ય બાબતે મારો સવાલ છે અને જાણે 2 દિવસ અગાઉ સમૂહ લગ્નમાં શંકરભાઈ ચૌધરી આવ્યા ને તાણે વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર એવું બોલ્યા કે ભાઈ શંકરભાઈનું એક આપણી માથે ઋણ છે અને ઠાકોર સમાજના છોકરાને જીતાડી અને વિજય બનાવ્યા છે. તો બરાબર છે, અભિનંદન પાત્ર છે, એમને કહેવું પડે. પણ મારે હવે વાવના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સ્વરૂપજીને ખાલી એક જ કહેવા માગું છું કે આપણે બહારની અંદર વાવ વિધાનસભાની અંદર શંકરભાઈ ચૌધરી હતા અને આરોગ્ય મંત્રી હતા તાણે, અને તાણે આપણે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને આપણે મામલતદારજી ઓફિસે એની જોડે 12 કરોડના ખર્ચે આપણે આરોગ્યનું આપણા તાલુકાને સુવિધા મળે એના માટે ખાતમુહૂર્ત શંકરભાઈ ચૌધરીએ કર્યું. તો હવે પાભર વાવના ધારાસભ્યને સ્વરૂપજીને કહેવા માગું કે તમે આપણે એક તપાસ કરો. તપાસનો વિષય સરકારમાં તમે છો, ધારાસભ્ય તમે છો, તો તમે એવો તપાસ કરો કે આરોગ્યના જે ખાતમુહૂર્ત કર્યું 12 કરોડ રૂપિયા આપણા એની ગ્રાન્ટ કલેક્ટર ઓફિસમાં પડી છે કે સચિવાલયમાં પડી છે, કઈ રીતે એમની વાપરી નાખી છે એ ફાઇલ તપાસ કરો. ધારાસભ્ય તરીકે તમારી જવાબદારી આવે છે અને તપાસ કરી અને આપણા 12 કરોડ રૂપિયા જો પડ્યા હોય તો તમે આપણા ભાભર તાલુકા ભાભર શહેરના એક પછાત વિસ્તાર છે તો 12 કરોડનું જે હોસ્પિટલ બનાવવાની છે ને એ તમે ધારાસભ્ય છો અને સરકારમાં છો તો તમે ચાલુ કરાવો. એના પછી ચાલુ કર્યા પછી અભિનંદન આલીશ, એની મારી ના નથી, એના પહેલો નહીં આલું પટાડે છે. આપણા ભાભરને તળિયા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યને. હવે એના પછી એક બીજો મારો સવાલ આવે છે, તમે વભળજો. અત્યારે સુઈગામ આપણી સરહદ વિસ્તાર આવે એ આપણો આખો મિલિટરીનો મોટો કેમ્પ છે આરોગ્ય માટે, અને આપણે કોઈને રોકાવું હોય ને તો આપણું સર્કિટ હાઉસ રહી જાય. તો અત્યારે તમે ધારાસભ્ય છો, કોઈ સંસદ સભ્ય છો, કોઈ બહારથી મંત્રી આવે તો એના માટે ભાભર તાલુકો 1 લાખની પબ્લિક છે, 40,000 ભાભર શહેરની છે. તો રોકાવા માટે અત્યારે પેટામાં દીવદર જતું રહ્યું છે. તો એક ભાભર વાવ વિધાનસભાના ધારાસભ્ય તરીકે એક સર્કિટ હાઉસ ચાલુ કરાવો. આટલા દિવસ તો એમ હતું કે ધારાસભ્ય છે ને તે લેટરથી કે એમનું કોઈ હેડતું નહીં, પણ હવે આ સ્વરૂપજી ઠાકોરને કહેવામાં તો તમે તમારા એક ફોનથી તો તમારું કામ થઈ જાય અને આટલી આવો. અને જો 2 વસ્તુ કરાવશો ને અભિનંદન કદી મારે ભારતીય જનતા પાર્ટી નહીં હાલવાના. અને બીજું કદાચ એમને એવું લાગે ને જવાબદારી પાછી કોંગ્રેસના સંસદ સભ્ય જ્ઞાનીબેનની, પણ જ્ઞાનીબેનને કહેવા માગું છું ધારાસભ્ય અને સંસદ સભ્ય થઈ અને આટલી તપાસ કરાવો. આ 14 કરોડ રૂપિયા એ પબ્લિકના છે. હા હોય તો તમે આરોગ્યનું મોટું કામ કરાવો અને ચાલુ કરાવો. આવી મારી મુખ્યમંત્રી જોડે, સરકાર જોડે, ધારાસભ્ય જોડે અને સંસદ સભ્ય જોડે માગણી છે. મારી ખુદની માગણી નહીં, મારા તાલુકાની, મારા શહેરની એ મોટું બિલ્ડિંગ બને ને 12 કરોડ રૂપિયાનું, તો નાના મોટું આપણે સુવિધા મળે દવાખાનાની. અને બીજી એક એવી તપાસ કરજો કે દવાખાનું ત્યાં ગુજરાતમાં અંદર બોલે છે 12 કરોડનું, તો એમના જે કર્મચારીઓ 25-50 આવે એમની પણ પોસ્ટ હોય બોલે છે, એ પણ તપાસ કરજો. આવી મારી માગણી છે.